કિશન આઈ નહીં રાખવું એ તને આઈ નહીં રાખો એ તારા વાળ જોઈને આઈ નહીં રાખો તને કામ કરવા હો આને બધું કામ આવડે જો આઈ નહીં રહેવું ને વહી જવાનું નથી ઈ બધું કામ કરે એનો હું વારો પડે કામ ન કરે તો વારો પડે જો ગેટ મસ્ત બની ગયો ને જો એમ ના આ લાઈટ ડાર્ક હતું સારું લાગતું હતું બધું કેમ કલર કરી નાખ્યો ઓલો લાઈટ ડાર્ક સરસ લાગતો હતો વાંધો નહીં હાલો ગેટ બની ગયો છે જો કશે ને એટલે થઈ જશે આછું મસ્ત લાગે તડકો પડે ને એટલે આછું થાય મસ્ત ગેટ થઈ ગયો જો પર માણકી મૂકવાની ત્યાં માણકીન ઘનશ્યામ મહારાજ મહારાજ માણકી અને આ છે ને આટલી દિવાલ આખી કરી નાખવી ઠેક સુધી હા કરી જ નાખવી એ જ્યાં જઈને જો આવી કરી નાખવી આટલી ધીરે ધીરે બધી દિવાલ ત્યાં સુધી સુધી કરી નાખવી આટલી ઊંચી જ આટલી આ રહી એટલી આટલી ઊંચી હા હા આ છેક સુધી આ ઠેક સુધી આટલી એ બાજુ ના એ બાદ ના આટલી વાં સુધી અહીંયા તો વેવેડો આવી ગયો ત્યાં તો વેવેડો આવી ગયો ધીમે ધીમે જેમ 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 દાતા થતા જાય જેમ 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 કામ થતું જાય એવી રીતના એ કિશન ઓય કિશન તારે અહીં રહેવાનું છો આ લાઈમાં જો બધા જોવે છે પણ વહી જઈશ તો મારશું હે આટલા દિવસ રહે મજા આવી ને મજા આવી વારો તો કામ ન પડે તો બધાય નો નીકળી છે આની ઉપર જ્યારે હે ને દીવા મસ્ત થાય જો આની ઉપર હવે ગેટ બની ગયો ને મસ્ત જો તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના દયાથી હવે અહીં ઉપર આશાનું હરિદ્વાર લખ નાખું એમાં ફોટા મૂક દેવા અહીંયા લખ નાખું આશાનું હરિદ્વાર મસ્ત તમારે એટલી મોટી ગાડીઓ ના આવે ને એટલે ચાલે આવશે મંદિરનું કામ ચાલુ થાય એટલે ગાડીઓ તો આવશે પણ અડશે નહીં કેવી અહીંયા ભૂમિબેન આમ ના આવો આમ ના આવો આમ ના આવો લે જે પૂછું જ બોલવાનું વધારાનું કાંઈ ભેળવીને નહીં ભેળવીને બોલ્યા ભગવાન ના હમ જે નેચરલ હોય ને જ બોલવાનું મારે આપણે ખોટે ખોટું નથી બોલવું કિશન કેવી મજા આવી મજા આવી કેવો લાગ્યો અમારો ગેટ મસ્ત લાગ્યો શું કયો ભૂમિબેન અહીં છોકરીઓને જમવાનું રહેવાનું બહુ ફર્સ્ટ ક્લાસ હું પોતે હોસ્ટેલમાં રહી છું મારા મમ્મી પપ્પાને ગેટમાંથી બહાર કાઢી મૂક્યું કોઈ નાસ્તો નહીં હાલવાનો એ પોતે બી ના આપે અહીંયા તો નાસ્તો ટાઈમે ટાઈમ નહીં કિશન ખાવા બધે જોયું એના કરતા સારું હા બધે જોયું હે બધાય કરતા સારું છોકરીઓ કોઈ ભંડારમાં લોક નહીં તમારા ત્યાં તો એવો નહીં કોઈ ભંડારમાં લોક નહીં ક્યાંય લોક ભંડારમાં લોક નહીં ઘરમાં લોક નહીં આશાબેનને બહાર ખાટલો આપી સુઈ જાય તોય સુઈ જાય એવું જરૂરી નહીં રૂમ જોઈએ એસી જોઈએ આ જોઈએ કશું એવું નહીં ટાઈમ ટુ ટાઈમ આમ બધું ટાઈમ છોકરીઓને કશું કેવું ના પડે નહીં બહુ મસ્ત જમવાનો ટાઈમ ભગવાનનું સેવા સરસ થાય મંદિરમાં એમ લાગે કોઈ સાહિત્યમાં બેઠા ભગવાન આવી નેચરલ સેવા કરાવે વધારે ન કરાવે પણ થોડી કરાવે પણ ચોખ્ખી કરાવે હું એ જ કહું ચોખ્ખી કરાવે ગબડ હબડ નથી જોતું આપણે એ તો આજ તમે ઘીનું કહેતા હતા ને એટલે મેં કીધું લાઈ હવે લાઈમાં કહું ઘી કેવું લતર પતર ખવડાવો છો છોકરીઓને ફ્રૂટો તો કે આ નહીં ખાવું પેલું નહીં ખાવું બધા ઢગલા મૂક્યા છે ખાવું ને ઘી ખવડાવે માખણ ખવડાવે તોય નહીં ભાવ ખાવાનું જોઈ ને બધાને દાદા પરમ દિવસે આવી 26 તારીખે આવી 26, 27, 28, 29 4 દિવસમાં
કિલો 1.5 કિલોનો ડબ્બો પતી ગયો વેચવું અને માખણ પ્લસ માખણ. અને એમ નહીં બધા દાતા દે તો આપણા માટે નથી દેતા, એના માટે જ દે ને. તો આપણે શું કામ લોભ કરવો એ જોઈએ? વાત સાચી. બધા આવું વિચારે તો હે બધા આવું વિચારે તો ક્યાંય ઝૂંપડપટ્ટી જ ન રહે. આખા દેશમાં ક્યાંય ઝૂંપડપટ્ટી જ ન રહે. તમે એમ કહો કે ભૂમિબેન અહીંયા સેવા કરવા રહેશે તો ભૂમિબેનને હવે આપણે ત્યાં રહ્યા છે તો બહાર દેખાડવો 5,000 પગાર આપવાનો બધા. પછી ભૂમિબેનને સોનાના તોલાના કેટલા 30 તોલા સોનું થઈ જાય. હા. ભૂમિબેનને 10 વીઘા જમીન થઈ હા. જાય. 2.5 કરોડના હા. બંગલા છે. એવું નથી અહીંયા કેવું ચોખ્ખું છે ને, ચોખ્ખું એકદમ ચોખ્ખું. અને દાતા દાન આપે ઈ દાતાનું દાન ખરેખર અહીંયા જ આપવું જોઈએ. આપણા વિચાર પણ એવા નહીં. વિચાર બી એવા નહીં. અને લોકો ખાલી કહે છે ને 5,000 સંસ્થામાં સેવા કરું છું પણ હું અહીંયા મફત સેવા કરી શકું છું. અને જે આપે છે એનો 100% વપરાય. 100% તમે ભગવાનને સાક્ષી રાખ. ભગવાનની સાક્ષી ધનુર્માસ ચાલે છે, વાલું છે એની સોગન ખાઈ કહું છું. ઉપરથી ઉમેરતા હશો, બાકી અહીંયા કોઈ ખોટું નહીં. પૂરેપૂરું વપરાય છે. મારો ઈ જ ધ્યેય છે જે દાતા કેટલા સંતો આયા, પદયાત્રા ચાલીને સંતો આવે છે અહીંયા. કેવી સેવા સંતો એમની રીતે સંત નિવાસ બનાવ્યું છે આપણું. દીકરીઓને મને ઈ જ થાય જે દાતા દે ને એનો 100% ઉપયોગ થવો જોઈએ. 100%. તો છે ને આપણો ભગવાનની લેખે કાર્ય સક્સેસ કહેવાય. સાચી વાત છે. એટલે બધાને કહું જ છું કે તમે જે આપો છો ને એમાં મારે 1%નું કાંઈ આમ લોભ લાલચ નથી. એટલે તમારું દાન જે પણ નું આવે ને મારો એ જ અર્થ છે જિંદગીમાં કે મારે 100% વાપરવું છે. બસ કે મારે લોલમલાલ બધાને જેમ નથી ચલાવવું. અહીંયા લાઇટ કરી હાથ ધોઈને બધી લાઇટ કરી. અને ભગવાન થોડી કરાવે પણ ચોખ્ખી સેવા કરાવે. આજ ભૂમિબેન ને અમારા હરિદ્વારથી મહારાજ આવ્યા છે ને એ કહેતા હતા ને કે આવું ઘી બેન કોણ ખવડાવે, પૂછો ને એમને. એ કે આવું ઘી કોણ ખવડાવે. કદાચ આશાબેનની હેતી હશે. અને હું બોમ્બે ગઈ કેટલી કલાકમાં આવતી રહી? 24 કલાકમાં. 24 કલાકે નહીં. બોમ્બે થી પાછી આવતી રહી. ગયા ફટાફટ. જમીનના જે કાગળિયા ફાઇલ લેવાની હતી, બોમ્બેના દાતા હતા. થોડું તમારું પરિચય. હું આમ કહું ને કે 1 મિનિટે મેં શ્વાસ નથી લીધો. હું ગઈ અને 80 મિનિટ આવી ગઈ, નહીતર હું ફરી શકતી હતી બધે. પણ જે કામ લીધું કેવું રાખે છે આશાબેન? હે? ખાવા પીવાનું બધું કહો. બહુ સરસ રાખે છે છોકરીઓને. વગર મા બાપની છોકરીઓ છે, એકદમ બહુ સરસ ધ્યાન દે છે છોકરીઓને. ખાવા પીવાનું ગમે વસ્તુ ખાય છે. મારી હું હવે બોલો નેટ વહી ગયું હતું. ગમે ઈ છોકરીઓને બહુ સારું ધ્યાન દે છે. ભણવાવાળી છોકરીઓ છે નાની, 8મા 9માની. ખાવા પીવાનું પણ કામ એ બધું શીખવાડું ને, કામ એ શીખડાવે એને, રસોઈ કરવાનું બધું શીખવાનું. બધું. ભગવાનની સેવા કરવાનું. સેવા કરવાનું, માળા કરવાની, બધું એ શીખડાવે છે. બધું શીખવાડવાનું. જમવાની બધી છૂટ આપણને દાતા એટલે જ આપે છે. આપે છે. આપણા હાટું ક્યાં છે? આ મહારાજની કોઈ છે નહીં. છેલ્લે હાચવી છો તમે તાર ચિંતા ન કરતા. તમારા ના, ના, રૂપિયા મારે જોતા નથી. તમારા ઉપાધિ ન કરતા. હરિદ્વારથી આવ્યા છે મહારાજ. હરિદ્વારથી આવ્યા છે. અત્યારે ત્યાં ઠંડી હોય તો આ બાજુ આવ્યા છે. બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. એટલે જ એમ થાય કે હું વારે વારે તમને બધાને કહેતી હોય ને કે તમે બધા પણ જોડાજો સેવામાં. ફૂલની ફળ ફૂલની પાકડી રૂપે. એટલે જ કહું કે મને એમ થાય કે મારે ચોખ્ખું અહીંયા સેવા કરવી છે. અમને તો ભગવાને જો બહુ ભગવાને સુખી કર્યા છે. એટલે એ એમ જ થાય કે નાનું મોટું કોઈ પણ યોગદાન આવ્યું હોય ને પૂરું વપરાય ને તો ભગવાન એને પણ ફળ આપે. એટલે હંમેશા એક જ કહું છું કે ભલે થોડી છોકરીઓ રાખું, બધું શીખવાડવું છે. અને દેશમાં કંઈક કરી છૂટે ને એવી દીકરીઓ બનાવી છે કે આપણા દેશ માટે કંઈક દીકરીઓ આગળ જઈ અને દેશને મદદરૂપ થાય, પરિવારને મદદરૂપ થાય, એક આદર્શ નાગરિક બને. એ ભાવનાથી જ બધી દીકરીઓને જો પૂરી બનાવે. જો આજનો પ્રસાદ છે રસ પૂરી બટેકાનું શાક ને દીકરીઓને જે જમવું હતું એ બધું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.
મસ્ત ગેટે બની ગયો અને હજી કામ ચાલુ જ છે. તમારા બધાના આશીર્વાદથી અને હમણાં સંક્રાંત પણ આવે છે. જેટલી બધાની સેવા ભેગી થશે, હરિદ્વારમાં કરવાની છે, અહીંયા કરવાની છે, એટલે એક એક વ્યક્તિને કહું છું કે જ્યાં સુધી વિડીયો પહોંચે ને ત્યાં સુધી કે એક એક વ્યક્તિ તમારી પરિસ્થિતિ હોય કે ન હોય, આ સંક્રાંત તો તે દિવસે એકાદશી છે અને જે સંક્રાંતે દાન કરેલું હોય ને અનંત ગણું ગણાતું હોય. તો હરિદ્વારમાં આપણે રાશન કીટ ને એવું આપવાના છીએ. હરિદ્વાર અમારે પ્રેમીલા બેન છે, પછી એક બીજા બેન સ્વામિનારાયણ છે, નામ આપવાની ના પાડી છે, પછી અમારે બીજા બેન છે, એ ઘણા બધાની સેવા એવી છે. એટલે હરિદ્વારમાં પણ રાશન કીટ એવા લૂલા લંગડા બધા છે, અપંગ છે, એને આપવાના છીએ. અને અહીંયા પણ તે દિવસે એકાદશીના દિવસે બધાને ફરાળ આપવાના છીએ. જે પણ સેવા આવી હોય બધી તે દિવસે વાપરવાની છે. તો ખાસ એટલે ખાસ કહું છું, દેશ વિદેશમાંથી તમારી ભગવાને શક્તિ ન હોય ને તો કાંઈ ને કાંઈ નહીં, 100 રૂપિયા પણ તે દિવસે અન્નદાન માટે આપજો. હું મારા માટે નથી કહેતી, આ જ્યાં સુધી વિડીયો પહોંચે ને ત્યાં સુધી બધાને કહું છું. મારું ગૂગલ પે, ફોન પે, પેટીએમ 981719 91917 19 કેમ કે જે પણ તમે સંક્રાંતને દિવસે દાન કરેલું હોય ને અનંત ગણું ગણાતું હોય છે. અનંત એટલે અનંત ગણું. અને આજ વખતે ભગવાને યોગાનો યોગ કે એકાદશી આવે છે. આવો યોગ તો ક્યારેક જ આવે. તો થોડી પણ થોડી સેવા લખાવજો. એટલે હું મારા માટે નથી કહેતી, પણ તમારા કાંઈ પણ પ્રારબ્ધ આમ તેમ હોય ને તો ભગવાન દૂર કરે. અને તે દિવસે જે પણ સેવા થાય ને બધી તે દિવસે જ અમે વાપરી છીએ. મારો પહેલે જ સિદ્ધાંત છે, ગાયુંને લીલું નાખવાનું, રોડ રસ્તા ઉપર બધાને જમાડવાના, ફ્રૂટ આપવાનું. એકાદશી છે એટલે આજ વખતે ફ્રૂટ ને એવું નહીંતર જમવાનું હોય છે, પણ આજ વખતે ફ્રૂટ આપશું કે ફરાળ આપશું અને જ્યાં રાશન કીટ આપશું અને જેટલી ગાયોને લીલું ઘાસ નાખશું. એટલે બધા જોડાજો, આ સેવામાં બધા જોડાજો. જો ભગવાનની સાક્ષી તમને કહું છું કે આ સેવામાં જોડાજો. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 એ વોટ્સએપ છે, ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. તમે ઓનલાઈન દાન મોકલી શકો છો અથવા સંકલ્પ કરી રહેજો, આવતા જતા પણ અહીંયા મોકલી દેજો. પણ તમે એકાદશી છે અને સંક્રાંત છે 14 તારીખે, એટલે જોડાજો. જ્યાં સુધી આ વિડીયો પહોંચે ને બધાને 2 હાથ જોડીને કહું, જો હું મારા માટે તો કોઈ દિવસ ન માગું, મરી જાઉં પણ કોઈ દિવસ મારા માટે ન માગું, પણ બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં. એટલે આ સેવામાં જોડાજો ખાસ. અને મારે બધાને જોડવા છે એટલા માટે કહું છું કે તે દિવસની સેવા આનંદ ગણાય છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હજી કહું, મારો કોન્ટેક નંબર 981719 923. તમારે દેશ વિદેશ લંડનથી બધાને સેવા કોઈને આપવી હોય તો કદાચ મારા સુધી તમે ન પહોંચો, ત્યાં પ્રેમીલાબેન છે, શાંતાબેન છે, પછી અમારે શામજીભાઈ છે, ઈસ્ટ લંડનવાળા છે, કવિતાબેન છે, ઘણા બધા છે. તમે એના દ્વારા મને પહોંચાડી શકો છો અથવા એકાબીજા માધ્યમથી પણ સેવા પહોંચાડી શકો છો સંક્રાંતની. તો આજથી જ નક્કી કરવા માંડજો. હવે 14-15 દિવસ જ છે સંક્રાંત આડા. આ જો મેહુલભાઈએ કોન્ટેક નંબર નાખ્યો 981719 923. અને બધા વિડીયો ખૂબ શેર કરી દેજો. તમારા શેર થકી એ કોઈની સેવા આવી ને તો એના પુણ્યના ભાગીદાર પણ તમે બનશો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જમીન